જય શિવાજી, જય ભવાની, હર હર મહાદેવ, હર હર મહાદેવ। મારી પાછળ જે તમે જોવો છો ને એ છે શિવાજી મહારાજનું જન્મસ્થાન। તો ચાલો તમને શિવાજી મહારાજનું જન્મસ્થાન પણ બતાવું અને દર્શન પણ કરાવું। હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માય ન્યૂ। તો અત્યારે ભાઈ તમારા પાસે ને શિવનેરી કિલ્લાની નીચે ટેન્ટ નાખીને સૂતો હતો અને સાંજે પણ કર્ણાટકના 8-9 જણા અહીંયા આવ્યા હતા, મતલબ એ પણ યાત્રા કરતા હતા ગાડી લઈને। તો એ લોકો ખાવાનું બનાવ્યું તો મારું ખાવાનું થઈ ગયું હતું, તો રાતે મારે ખાવાનું ના બનાવવું પડ્યું। અને ભાઈ સામાન તો જ્યાં આવે ને એમનો પેડો છે। તો ચાલો ફટાફટ સામાન બધો પેક કરી લઉં ને પછી ફ્રેશ થાય ને અહીંયા બાથરૂમ નાહવા ધોવાનું બધું છે, તો નાહી ધોઈ ફ્રેશ થઈ ને પછી આપણે જઈએ શિવાજી મહારાજના કિલ્લે, જ્યાં શિવાજી મહારાજનો જન્મ થયો હતો। કેમ્પિંગ ટેન્ટ આવી રીતના પાથર્યું હતું અને આ લોકોની ગાડી આવી હતી તો એની સાથે ખાઈ લીધું હતું ને અત્યારે વાગી ગયા છે 7:30। સાયકલ તો આવી રીતના મૂકીને સૂઈ ગયો હતો। તો ચાલો અને ફટાફટ પેક કરીએ અને ફ્રેશ થઈએ ને પછી જઈએ શિવાજી મહારાજના કિલ્લે। અહીંથી 1 કિલોમીટર સીધો કિલ્લો છે, સ્ટાર્ટ થાય છે ટ્રેકિંગ। તો ચાલો આ બધા સાથે જઈએ ઉપર। જય શિવરાય, જય શિવાજી, જય ભવાની, હર હર મહાદેવ, હર હર મહાદેવ। छत्रपति शिवाजी महाराज की जय। હવે ચડાઈ ચડવાનું શરૂ થઈ ગયું છે, દાદરા ચડવાનું। અહીંથી નજારો શું દેખાય છે, ઉપર કિલ્લા ઉપર આવી ગયો છું, અત્યારે ચડી ગયા છે બધા ઉપર ઉપર। આ લોકો જો ફોટો ખેંચે છે અને સિટી શું લાગે છે મસ્ત, જોતો ભાઈ। તો ચાલો પેલા અહીંયા છે ને શિવાજી મહારાજને મતલબ જે લોકો અપરાધ કરતા હતા એને ફાંસીની સજા દેવામાં આવતી હતી, તો અહીંયા પાછળથી છે ને ખાઈ ઉપરથી નાખી દેવામાં આવતા હતા। તો એ ખાઈ ઉપર પેલા એ જગ્યાએ જઈએ ને પછી અહીંથી પાછા રિટર્ન જઈએ, દર્શન પણ કરીએ અને તમને પણ કરાવું દર્શન। મારી પાછળ તમને જગ્યા દેખાય છે ને એ જગ્યા છે કડેલોડ, જ્યાં લોકોને મૃત્યુદંડ દેવા માટે અહીંયા લાવતા હતા અને અહીંથી નીચે ફેંકી દેવામાં આવતા હતા। તો ચાલો તમને પણ થોડોક અહીંનો નજારો બતાવું। મારી પાછળ જે તમે જોવો છો ને એ છે શિવાજી મહારાજનું જન્મસ્થાન। તો ચાલો તમને શિવાજી મહારાજનું જન્મસ્થાન પણ બતાવું અને દર્શન પણ કરાવું। આવી ગયા છે ત્યાં શિવાજી મહારાજના જન્મસ્થાનની ઉપર અને આવો છે ઉપર નજારો। તો હવે જાય છે નીચે। શિવાજી મહારાજનું જન્મસ્થાન જોઈને ઉપર આવશું થોડોક ડુંગરો ચડીને, તો આ જગ્યા છે જ્યાં કોળી સમાજના લોકો આપણે આવ્યા હતા અહીંયા ને આ કબજો આખો મુસલમાન લોકોએ કર્યો હતો। એના પછી યુદ્ધ થયું અને ઘણા લોકો આપણા સમાજના લોકો અહીંયા મતલબ કોળી સમાજના લોકો પકડાના હતા અને મુસલમાન લોકો અહીંયા બહુ કતલ કર્યું હતું। મતલબ હાલમાં પણ આ જગ્યા છે ને હજી લોહીના નિશાન દેખાય છે, રૂવાડા ઊભા થઈ જાય એવી જગ્યા છે। તો ચાલો તમને અહીંયા તમને ઉપર બતાવું, મતલબ અહીંયા કેવી કેવી જગ્યાએ અહીંયા છે ને હજારો લોકોને આ જગ્યા ઉપર કાપી નાખવામાં આવ્યા। એના પછી છે ને પેશવા લોકોનું આ જગ્યાએ રાજ થયું અને એના પછી આ તેની યાદગારમાં આ અત્યારે આજે બનાવવામાં આવ્યું છે સ્ટેજ। ને આ તમને સામે દેખાય ને એ લોહીના નિશાન છે બધા।
ને હાલને ટકે પણ આ જગ્યાએ છે ને ઐતિહાસિક સ્થળ છે ને આ જગ્યાએ એ જાણીને મતલબ રૂવાડા ઊભા થઈ જાય. બાકી ચાલો ધીરે ધીરે જઈએ ઉપર આગળ. આ કિલ્લા ઉપર છે ને જ્યારે જીજામાને લાવવામાં આવ્યા હતા ને ત્યારે છે ને 500 સૈનિક સુરક્ષા સાથે લોકોને અહીંયા લાવવામાં આવ્યા હતા કિલ્લા ઉપર. ને શિવાજી મહારાજ અહીંયા કમસે કમ 9 વર્ષ અહીંયા નાનેથી મોટા થયા ને 16 વર્ષની આયુમાં એને યુદ્ધ કરવાનું અને સ્વરાજ બનાવવાનો સંકલ્પ લીધો હતો આ જગ્યાએથી. ત્યાં છે ને આવી રીતના પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે, કેમ કે ડુંગર ઉપર આખું વર્ષ પાણી ચાલે અને પાણીને કેવી રીતના ઉપયોગ કરવો એટલા માટે આખા કિલ્લા ઉપર આજુબાજુમાં આવા ઘણા કુંડ છે ને એમાં પાણી અત્યારે હાલમાં ભર્યું છે, બટ અત્યારે કોઈ યુઝ નહીં કરતું આને. અહીંયા છે ને શિવાજી મહારાજે તેમનો ધન મતલબ ખાવા પીવાની વસ્તુ જ્યારે યુદ્ધ થતું હતું 1 વર્ષ સુધી અહીંયા જ રાખવામાં આવતું હતું. અહીંયા છે ને માતાજીનું મંદિર છે અને આ સાઈડ છે ને આવી ગુફાઓ છે. આ ગુફાઓ છે ને ઘણા લોકો અહીંયા મિસ કરી દે છે આવવા માટે. અને આ ગુફાઓ છે ને પહેલાં ગૌતમ ઋષિ આવ્યા હતા આ જગ્યાએ ત્યારે ગૌતમ ઋષિએ તપસ્યા કરી, પછી સૃષ્ટિને કલ્યાણ હતું. આ જગ્યાએ બુદ્ધ લોકો આવ્યા ને એ લોકો અહીંયા ધ્યાન કરતા હતા. અને પછી અનેક ગુફાઓ છે. આ સાઈડ 55 ગુફાઓ છે અને પાછળની સાઈડ 23 ગુફાઓ છે. એવી રીતના લખેલું છે નીચે. અને મારી પાછળ જે આ ટેક્ચર જોશો એ બુદ્ધ લોકો જ્યારે ધ્યાન કરતા હતા ત્યારે આ ટેક્ચર બનાવવામાં આવ્યું હતું. ને અહીંયા આપણે જેમ ભગવાનને માનીએ છીએ એમ તે લોકો પણ આની પૂજા કરે છે ને અહીંયા જગ્યાએ ધ્યાન કરતા. ને અહીંયા બાજુમાં છે માતાજીનું મંદિર. ભાઈ અહીંયા શું નજારો છે કોઈ. જય શિવાજી. અમારી પાછળ જોશું એ છે શિવાય માતાનું મંદિર અને શિવાજીનું નામ આ મંદિર ઉપરથી જ રાખવામાં આવ્યું હતું. અંદર તો ફોટો પાડવાની મનાઈ છે એટલે તમને બતાવી દે. આ છે એનો ઇતિહાસ. આ સુરક્ષા ગેટ છે લાસ્ટ અને આવા 7 સુરક્ષા ગેટ છે અને હાલમાં અત્યારે 5 છે ને પછી ઉપર કિલ્લો છે. હવે બધા મેં જાય છે નીચે. જય શિવરાય. તો ભાઈ આવી ગયા છે બધા ભાઈઓ નીચે ને હવે અહીંથી આ લોકો સાથે જાય 1 કિલોમીટર મારી સાયકલ છે તો ત્યાંથી આપણે નીકળશું પછી ભીમાશંકર. તો ચાલો 1 પણ વાગી જશે તો નીચે પછી આપણે સાયકલ છે ત્યાં જ ખાવાનું ગોતીએ. ને આ રીતનું છે પાર્કિંગ. આવી ગયા છે ભાઈની દુકાને ને આ બધા ભાઈઓ છે. હાલો હર હર મહાદેવ. હાલો બધાને મળીને બહુ મજા આવી ગઈ. કર્ણાટકમાં આવીને તો તમને બધાને મળી. ચાલો આ બધા તો અહીંથી જાય છે હવે ત્યાં તમે રાયગઢ. તો આ બધા જાય છે રાયગઢ ને હું અહીંયા છું. સાયકલ તો અહીં મૂકી છે. અહીંયા જમી ને હવે પછી હું પણ નીકળું અહીંથી ભીમાશંકર તરફ. નીકળી ગયો છે ભાઈ ભીમાશંકર તરફ અને 67 કિલોમીટર ભીમાશંકર છે. તો જોઈએ હવે આજની રાત ક્યાં રોકાઈએ છીએ. બાકી આજનો રસ્તો અત્યારે સારો છે, કાલની ખબર નહીં. હવે ફાઇનલી દોસ્તો તમારો ભાઈ પહોંચી ગયો છે હરિચંદ્ર મહાદેવ અને કાલે આપણે પહોંચી જશું ભીમાશંકર. અહીંથી હવે કમસે કમ 45 થી 47 કિલોમીટર છે ને બાપુને પૂછી લીધું છે મેં રોકાવાની નાઇટ થઈ ગઈ છે અહીંયા ને દાદરા પણ બહુ ઉતારવા પડે એમ છે. તો ચાલો ધીમે ધીમે કરી ને સામાનથી સાયકલ ઉતરી જશે. સવારમાં થોડીક ભીડ પણ છે પણ યાર સેફટી પણ સાયકલની પણ જોવી જશે ને. તો ચાલો મહાદેવના દર્શન કરીએ, મુકામ કરું, ફ્રેશ થઈ જાવ ને મળું સવારમાં. બાકી જઈને હર હર મહાદેવ. અને હા યાર સારું લાગે અને તમારા ભાઈને પ્લીઝ થોડોક સપોર્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બાય બાય, મળીએ સવારમાં.